હરિઓમ કાકા, મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારું ખૂબ ખૂબ ફરી એકવાર સ્વાગત છે. લગભગ 1.5 વર્ષ પહેલાં આપણે મળ્યા હતા અને એ સમયે નર્મદા પરિક્રમા ઉપર આપણે 2 એપિસોડ રેકોર્ડ કરેલા. ખૂબ જ મજા આવી હતી. 1.5 વર્ષ પછી પણ હજુ પણ લોકો એ એપિસોડ જોવે છે, એમાં કમેન્ટો આવે છે અને એ કમેન્ટો વાંચીને મારો દિવસ બની જાય છે. અને લોકો વારંવાર આ ડિમાન્ડ કરતા હોય છે કે હરિઓમ કાકાને પાછા લાવો. ભલે નર્મદા પરિક્રમા ઉપર નહીં તો કોઈ બીજા ટોપિક ઉપર, ભલે એમને બોલવા દો, પણ એમના મોઢે સાંભળેલા કિસ્સા અને કહાનીઓ સાંભળીને બહુ મજા આવી જાય છે. તો આજે એ સમયે આપણે નક્કી કરેલું હતું કે કૈલાશ યાત્રા ઉપર આપણે વાત કરીશું અને લગભગ 1.5 વર્ષ પછી આ સંજોગ આવ્યો છે અને આજે આપણે વાત કરવા મળ્યા છે. શું મહત્વ છે તમારા માટે કૈલાશ યાત્રાનું અને કૈલાશ પર્વતનું? ધન્યવાદ કલ્પભાઈ. હું એવું માનું છું, આપણે પ્રયત્ન કરીએ છીએ કે પોડકાસ્ટિંગ માટે આપણે થોડી તૈયારી પણ કરીએ, પણ છતાં મારી શ્રદ્ધા પણ મારી નિષ્ઠા પણ હું ભગવાન ઉપર છોડી દઉં છું. એ પણ જે સારો પ્રસંગ થયો છે, કે પોડકાસ્ટિંગ સારું થયું, લોકોને ગમ્યું, એમાં કોઈ પણ તૈયારી વગર કર્યું એટલે અંદરથી જે બધા ઉદ્ગારો નીકળે અનુભવના, એ ઉદ્ગારો લોકોના હૃદયને સ્પર્શતા હોય છે. અને જે રીતે નર્મદા પરિક્રમા તો રહસ્યમય વિષય છે, લોકોને ગમે છે, વારંવાર વર્ષોથી લોકો હજારો વર્ષોથી અનેક વર્ષોથી જાય છે. એવું જ કૈલાસ માનસરોવરનું મહત્ત્વ પણ એ જ પ્રકારનું છે. કૈલાસ માનસરોવર પણ આદિકાળથી એની પણ પરિક્રમા ઘણા કરતા આવ્યા છે. અને હમણાં છેલ્લા કેટલાક વર્ષથી જોઈએ તો મારા જેવા મારા બધા લોકો જઈ આવ્યા. મારા બે મિત્રોએ જે કૈલાશ વિશે જે બધી માહિતી આપી, લોકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. મારી દૃષ્ટિએ કૈલાસ એક અલગ પ્રકારનો જ પર્વત છે. વિશ્વના બીજા બધા પહાડો અને કૈલાસ પહાડ, એની આખી વિશેષતા અલગ પ્રકારની છે. વિશ્વના બધા પર્વતારોહકોએ બધા વિશ્વના ઘણા બધા પહાડોના ઉત્તુંગ શિખરો સર કર્યા છે, પણ કૈલાસ જ એક એવો વિશિષ્ટ અને રહસ્યમય પર્વત અને શિખર છે કે જેનું હજુ કંઈ પાર પામી શક્યું નથી. કૈલાસની યાત્રા લોકો શું કરવા જાય છે, તો એમાં આપણા ભારતના જ લોકો જાય છે. ભારતના લોકો માટે યાત્રાનું મહત્ત્વ વિશેષ છે. યાત્રા એટલે એ રીતે આપણે પગમાં પગરખાં પહેરીએ છીએ તો એના સંસ્કૃતમાં પદત્રાણ કહેવામાં આવે. પદત્રાણ, પદ એટલે પગ અને ત્રાણ એટલે અંકુશ રાખવું, નિયંત્રણ કરવું. યાત્રામાં પણ યા એટલે ઇન્દ્રિયો ને ત્રા એટલે અંકુશ, નિયંત્રણ. તમારી ઇન્દ્રિયોને વશમાં રાખીને, કંટ્રોલમાં રાખીને તમે જે પણ પ્રવાસ કરવા જાઓ, આધ્યાત્મિક પ્રવાસ, એને યાત્રા કહેવાય. કૈલાસની યાત્રા પણ છે, પ્રવાસ પણ છે અને પરિક્રમા પણ છે. કૈલાસ રહસ્યમય એટલા માટે છે કે આપણા પુરાણોમાં એના વિશે ઘણી બધી કથાઓ છે. કોઈ પણ પુરાણની કથા તમે વાંચો તો એની શરૂઆત જ એવી રીતે આવે કે એક વખત શંકર પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા અને પાર્વતીજીએ ફલાણો પ્રશ્ન કર્યો. એવી રીતે આપણા માટે એ આસ્થાનું કેન્દ્ર છે, પણ યાત્રાનું પણ આપણા માટે કેન્દ્ર છે. અને ત્યાં ગયા પછી બધાના અનુભવ થાય છે. એ અનુભવ સાંભળીને લોકો પાછા ખેંચાય છે. ત્યાં એનું આકર્ષણ હજી પણ એવું ને એવું રહ્યું છે. કૈલાસનો હવે આખો જે દ્રષ્ટિકોણ બદલાયો છે, જેવી રીતે આપણને બધાને થયું, તો ચાઇનાએ, અમેરિકાએ, એ બધા લોકોએ પણ વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે પ્રયત્ન કર્યો. આપણા પર્વતારોહકો તો ખાલી એક પહાડ ચડવા જતા એવી રીતે બધી ફિઝિકલ તૈયારી, માનસિક તૈયારી, શારીરિક તૈયારી કરીને બધા જતા હોય છે. પણ આપણે બધા લોકો જે આપણા બધા માટે ભાઈ રાણાભાઈએ કહ્યું એવી રીતે કે થોડી શારીરિક તૈયારી આપણે કરવી જ પડે છે. કારણ શરીરને તમે મજબૂત ના બનાવો તો યાત્રાનો લાભ તમે નહીં લઈ શકો. અને કૈલાસ માનસરોવર જે ઓલ્ટિટ્યૂડ ઉપર આવેલો છે, ત્યાં ઓક્સિજનની કમી તો કહી શકાય, પણ ત્યાં હવા ખૂબ પાતળી હોય, એટલે હવામાં રહેલો ઓક્સિજન તમને ખૂબ ઓછો મળે, એટલે તમારા શ્વાસોશ્વાસ ફૂલી જાય. તમે થોડુંક 50 ડગલા ચાલો તમે થાકી જાઓ. એટલે ના કહ્યું કે ભાઈ 40-50 તાર પગથિયાં ચડવા પડે. તો અમે બંને જ્યારે ગયા, હું મારા પત્ની, ત્યારે અમે 10 માળનું મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હતું, 10 માળનું બિલ્ડિંગ. એ 10 માળ સીધી ધીમે ધીમે ચડી જતા, જે બાળક ચડે ધીમે ધીમે ઉતરી જતા, અને પહેલાં ફરતી ચડી જતા અને ઉતરી જતા. તે 2 વખત 10 માળ ચડી ઉતરી જતા. એટલે એના કારણે ફેફસાને જે કસરત મળે એ સૌથી વધારે મહત્ત્વની છે. કૈલાસની પાતળી હવા, ત્યાં પણ બધા જ પહાડોની જેમ
ચઢાવ ઉતાર બધું ત્યાં આવે છે. અને કૈલાસની પરિક્રમા એટલે કૈલાસને પણ આમ તો શિવલિંગ જ માનો આવે, એને ગોળ ફરતી પરિક્રમા કરવી એને કૈલાસની પરિક્રમા કહે છે. એ તે માનસરોવરને પણ એને ગોળ પરિક્રમા કરી એને પરિક્રમા કહે છે. એ યાત્રાનું મહત્ત્વ એટલા માટે આપણા માટે કે એ એક અદ્ભુત સ્થળ છે. અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ્યારે વૈજ્ઞાનિકોએ એનો અભ્યાસ કરવા માટે પ્રયત્ન કર્યો, પર્વતારોહકો ગયા એમાં એક રશિયાનો એક અર્નેસ્ટ મુલ્દાથિપ નામનો પર્વતારોહક હતો, વૈજ્ઞાનિક હતો. એને પોતાની ટુકડીમાં એક ભૌતિકશાસ્ત્રમાં જાણનાર, એક ભૂગોળનો જાણનાર અને ઇતિહાસકાર એવા વિદ્વાનો લઈને ગયો. અને કૈલાસ માનસરોવરની ત્યાં મહિનાઓ સુધી રહ્યો. આપણે બધા યાત્રા કરીને 2-4-5 દિવસ પાછા, એ લોકો મહિનાઓ સુધી ત્યાં રહ્યા અને ત્યાંના વાતાવરણનો ત્યાંનો અનુભવ કર્યો. એમના અનુભવમાં એવું આવ્યું કે એ લોકો 24 કલાક અભ્યાસ કરતા. આપણે જેમ દિવસે કરતા એવું નહીં, રાત્રે પણ એ લોકો બહાર જઈને અવાજ સાંભળતો. એમને પણ સાંભળ્યું કે કૈલાસના ભૂગર્ભમાંથી કંઈક અવાજ આવે છે, કે વાતો થતી હોય, વાતો એવા ગુસ્પત થતી હોય, એ વાતોના પણ એ લોકોએ પડઘા સાંભળ્યા. કોઈ પથ્થર પડતા એવા પણ અવાજ તો સાંભળ્યા. અને કંઈ ના કહી શકાય તેવા, જેવી રીતે ધાર્મિક માણસો કહે છે કે ઓમકારનો અવાજ સંભળાય છે, ઘણા એ જાતના વિશિષ્ટ પ્રકારના અવાજ એમાં સાંભળ્યા. એ અર્નેસ્ટ મુલ્દાથિપે પોતાનું પુસ્તકે લખ્યું. એણે કહ્યું વેર ડુ વી કમ ફ્રોમ. એણે પોતાના અનુભવો લખ્યા છે એમાં, એ પુસ્તકની અંદર. અને એને પોતાને એ ટુકડી લઈને જ્યારે ગયો અને કૈલાસ માણસોની જેમ જેમ એ લોકો નજીક ગયા, નજીક જતા ગયા તેમ જેમ એ લોકોને જ્યારે વિશેષ તકલીફ પડવા માંડી, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ આખી સ્થળની આજુબાજુની જે એનર્જી છે, ત્યાંનું ગુરુત્વાકર્ષણ બળ કે ચુંબકીય બળ એ અલગ પ્રકારનું છે. એ લોકો આખી ટુકડી હતી એમની, એ લોકો ધીમે ધીમે ગયા. ત્યારે એમના એક અમુક અંતર કાપ્યા પછી થોડાક નજીક ગયા કૈલાસના પર, એટલે એમને લાગ્યું કે સમયનું બંધન છે. ત્યાં સમય ઝડપી પસાર થાય, સમયની ગતિ ત્યાં વધી ગઈ. સમયની ગતિ વધી ગઈ એટલે આપણે જે રીતે 24 કલાકની અંદર તો આપણે 24 કલાકનો એક ગાળો આપીએ, તો ત્યાં આગળ એ સમયનો ગાળો ખૂબ ઝડપી પસાર થયો. અને એની એમના શરીર ઉપર એવી અસર થઈ એટલે એમણે કહ્યું કે ત્યાં 2 જ દિવસમાં નખ અને વાળ એટલા વધતા હતા કે જેટલા નખ અને વાળ સામાન્ય રીતે 15 દિવસમાં વધે, 2 અઠવાડિયામાં. એ સમયની શરીરના ઉપર અસર હતી એ લોકોની. અને શરીરની ચામડી એમના ઉપર પણ જેમ નજીક ગયા એમ ચામડી કરમાવા માંડી, ઘર પણ જલ્દી નજીક આવતું એવું એમને લાગ્યું. અને એમની શક્તિમાં પણ એમને ગજબના ફેરફાર થવા મળે. એમને એ બધા લોકો સારી રીતે બહુ સૌષ્ઠ ખૂબ મજબૂત હતા, છતાં પણ એમને અશક્તિનો અનુભવ થવા મળે. એમને લાગ્યું કે અમારી શક્તિ જેમને એ પોઈન્ટથી અમુક જેમ નજીક જવા મળે એમ અશક્તિ જવા મળી. અને અર્નેસ્ટ એણે એમ કહ્યું કે મને અંદરથી એવી પ્રેરણા થઈ કે અહીંથી હું પાછો નહીં જઉં તો નહીં બચી શકું એમ. એટલે અંદરની પ્રેરણા એ મળી કે ભાઈ તું પાછો વળ. એટલે એ પાછો વળ્યો. અને જેમ પછી ત્યાં નીચે ઉતરવા માંડ્યો એમ એની પુનઃશક્તિ પાછી આવતી ગઈ. એટલે આ એક રહસ્ય છે કે ભાઈ એવું તો શું થયું કે ત્યાંથી પેલા પાછા આવવું પડ્યું. એવી રીતે બીજો એક સાયબેરિયાનો પર્વતારોહક હતો. એ જ્યારે એ પણ ગયો, સારી રીતે ખૂબ મજબૂત. એ જેમ ચાલવા મળ્યો એમ એને પણ અનુભવ થયો કે અમુક સ્થળ ગયા પછી એને એમ પણ લાગ્યું કે શારીરિક મર્યાદાઓ ત્યાં પૂરી થાય છે. એને લાગ્યું શરીરની જે શારીરિક મર્યાદાઓ છે, શક્તિ બધી ત્યાં પણ ઓછી થઈ ગયા નહીં. એને પણ પોતાને પાછા વળવું પડ્યું. એને પણ અનુભવ એવું કર્યું કે અમુક ખૂબ નજીક ગયા પછી શું થાય છે કે ત્યાંથી આગળ જવાની કોઈ હિંમત કરી શકતું જ નથી. એમ માત્ર મારા અગાઉ પ્રજ્ઞાબેને કહ્યું કે એક જ માણસ જઈ શકે છે, મિલારેપા. 11મી સદીમાં એટલે લગભગ 1500 વર્ષ થયા. લગભગ 1500 વર્ષ પહેલાં મિલારેપા ગયો હતો. એ તિબેટનો યોગી માણસ હતો, યોગી પુરુષ હતો. અત્યારે પણ હાલની તારીખમાં પણ જે લોકો જઈ શકે તે અનેક વખત પરિક્રમા કરી. એ લોકોની અંદર શું આધ્યાત્મિક શક્તિ અને તે યોગિક શક્તિ એમાં કંઈ હોય તો જ એ લોકો આગળ વધી શકે. કારણ કે ત્યાં ચુંબકીય બળ અથવા તો જે વિશેષ પ્રકારના બળ એવા લાગે છે કે સામાન્ય શરીર ધરાવતો માણસ ત્યાં જઈ ના શકે. મિલારેપા એ જઈ શક્યો અને એનું કારણ હતું એની પાસે યોગિક શક્તિ.
દ્રઢ શ્રદ્ધા, દ્રઢ મનોબળ બધું બધામાં જોઈએ, પણ બધું ત્યાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ત્યાં બધું કામ નથી કરતું. કારણ આધ્યાત્મિક ક્ષેત્ર કે યોગ્ય ક્ષેત્ર એવું છે કે ત્યાં તારીખ મર્યાદાઓ બધી આવી જતી હોય છે. એટલે ત્યાં મિલારેપા જઈ શકો, અને આપણે બધા નથી જઈ શકતા. એટલે હજી આ રહસ્ય ચાઇના અને નાસા, અમેરિકાને સંશોધન થાય, એમ લાગ્યું આવું તો શું છે કે કોઈ નથી જઈ શકતું. એટલે રશિયાએ એક ટુકડી તૈયાર કરી અને હેલિકોપ્ટરમાં બધાને મોકલ્યા. હેલિકોપ્ટર એમ કે ભાઈ કેટલું નજીક જઈ શકાય છે, અથવા કેવું દેખાય છે આપણને, એવું તો શું રહસ્ય છે કે લોકો નથી જઈ શકતા. હેલિકોપ્ટર ઉડ્યું અને જેમ જેમ કૈલાસના શિખરની જેમ નજીક જતું પહોંચે થઈ રહ્યું હતું, ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું. પણ અમુક અંતર જ્યારે બાકી રહ્યું અને જ્યાં એકદમ નજીક જવા મળ્યા, એટલે હમણાં જે હેલિકોપ્ટરની અંદર જે બધા વૈજ્ઞાનિક સાધનો લગાવ્યા, બધા સાધનો કામ કરતા બંધ થઈ ગયા. આપણે કંપાસ છે ને કે હોકા યંત્ર પણ બંધ થઈ ગયું કામ કરતું. હોકા યંત્ર દિશાસૂચક યંત્ર હોય, એટલે તમે ખબર કેવી રીતે ક્યાં જવું, એ કામ કરતું બંધ થઈ ગયું. બધી જે એમ મશીનરી જે બધી હતી બધી ઠપ થઈ. અને એવું થયું કે કૈલાસમાં આજુબાજુ એકદમ વાદળા ઘેરાવા લાગ્યા. એવું પ્રેશર આવવા મળ્યું એમને હેલિકોપ્ટરના ઉપર. હેલિકોપ્ટર ચલાવવાનું અઘરું પડ્યું. જે પાયલોટ હતો એણે એમ કહ્યું, હું ચલાવવા પ્રયત્ન કરું છું, મારે કંટ્રોલમાં જ નથી રહેતું. આખું હેલિકોપ્ટર કંટ્રોલ એને આખો ગુમાવ્યો. એને લાગ્યું હું હજી આગળ જઈ તો અમે નહીં બચી શકીએ. એમ એવા ગળગળાટા, હિમપ્રપાતના જે અવાજો આવતા હોય, બરફના પહાડો તૂટી પડતા હોય, એ જાતના અવાજો આવવા મળે. અને એમને લાગ્યું કે અને વાદળા અને ધુમ્મસથી હેલિકોપ્ટર એવું ઘેરાઈ ગયું કે એને પંખા ફરવામાં આવે, જે ઉપરનો જે પંખો એમાં ફરવામાં પણ તકલીફ પડવા મળી. એટલે લાગ્યું કે હવે અહીંથી પાછા નહીં જઈએ તો કોઈ બચી નહીં શકીએ. એટલે ધીમે રહીને એમણે હેલિકોપ્ટર પાછું વાળ્યું અને જેમ થોડા પાછા આવ્યા ત્યારે પોતાની સ્વસ્થતા પ્રાપ્ત કરી. એને મશીન હોય પણ એમ પછી બધા મશીન કામ કરતા બંધ થઈ ગયા. અને એ આખું જે અભિયાન હતું એ લોકોને મારી વાળવું પડ્યું. ચાઇનાને લાગ્યું કે આ કોઈ ગજબ ગેબી શક્તિ છે, કોઈ ગુણ શક્તિ છે, ઈશ્વરીય શક્તિ છે. આપણે જેને શિવ શક્તિનો માનીએ છીએ, આપણા શાસ્ત્રોમાં એવું કહી શકતું, ત્યાં કૈલાસ ઉપર આપણા કુબેર રાવણનો ભાઈ હતો નાનો, એણે ત્યાં નગર બનાવ્યું છે. અને ત્યાં એ નગરની હદમાં કોઈ જઈ શકતું નથી. એમ ત્યાં એટલી પરમ શાંતિ છે. એટલે આપણે પણ અનુભવ થાય છે ત્યાં બીજું કોઈ જઈ ના શકે. એના માટે આપણી યોગ્યતા નથી હોતી, એટલા માટે લોકો નથી જઈ શકતા. આ વૈજ્ઞાનિકો પ્રયત્ન કર્યો, પછી નાસાને પણ એવું વિચારે કે આ નથી જઈ શકતો, આપણે પણ પ્રયત્ન કરીએ. અને આ અમેરિકા પાસે બધા વૈજ્ઞાનિક સાધનો ખૂબ જ છે. એટલે એમનું સેટેલાઇટ હતું, સેટેલાઇટ એ લોકો ધીમે રહીને તે ત્યાં કૈલાસના ઉપર લાવવા માટે, ત્યાં કોન્સેપ્ટ કરવા માટે પ્રયત્ન કર્યો, અને ત્યાં ફોટોગ્રાફ લેવા માટે પ્રયત્ન કર્યો. એ લોકોએ ફોટો લીધા ઉપર શિખરના, તો શિખરના જે ફોટોગ્રાફ લીધા સેટેલાઇટના કેમેરાએ, એ સેટેલાઇટ એના ફોટા જોઈને જે લોકો આશ્ચર્ય પામી ગયા. તો ફોટાની અંદર કૈલાસ પર્વતની છાયા આવી એક પ્રકારની. એ એક્ઝેક્ટ ફોટોગ્રાફ પણ એની છાયા ફોટોગ્રાફ, અને ફોટોગ્રાફ એવો આપ્યો કે જાણે કોઈ વિશાળકાય વ્યક્તિ ધ્યાનની મુદ્રામાં બેઠો હોય એવો એમને ફોટાની અંદર અભ્યાસ થયો. એટલે આ છેલ્લા લેટેસ્ટ સંશોધન આ નાસાનું છે કે ત્યાં કૈલાસ ઉપર એમનો સેટેલાઇટ પણ અમુક અંતર સુધી જઈ શક્યો. ખૂબ નજીક પણ એ લોકો ના લઈ શક્યા. ત્યાંથી પણ એ લોકો આવો અનુભવ થયો કે એમને પણ આપણી જેમ દિવ્ય અનુભવ થયો. એટલે પછી ચાઇનાનું હેલિકોપ્ટર પાછું આવ્યું કે 2001માં આ છેલ્લો પ્રયત્ન કર્યો. એણે બધાને બોલાવીને કર્યું, બધા વિશ્વના સારા પર્વતારોહણો બધાને બોલાવે. એ લોકોને આ જ અનુભવ થયો કે એ લોકોને જે શારીરિક ક્ષમતા ઓછી પડી, એટલે પછી એ લોકો પાછા આવવું પડ્યું. એટલે 2001માં ચાઇનાએ પછી બાન મૂકી દીધો. પર્વતારોહકો ત્યાં ના જઈ શકે, ત્યાં કોઈ પણ પ્રયત્ન કરવા, એટલે પર્વતારોહકો માટે પણ કીધું હતું. અને યાત્રા માટે આપણા માટે ચાલુ છે. આપણા માટે વચ્ચે જ આ બેને કહ્યું કે પછી આનો બાન મૂકી દીધો. આમાં આપણે મૂળભૂત આપણી સ્ટોરી ઉપર આવીએ તો આપણે વર્ષોથી યાત્રા કરવા માટે જતા હતા. મૂળ થોડાક પાછા રહીએ આપણે તો 1962માં જે ચાઇના સાથે આપણું યુદ્ધ થયું એમાં આપણે હારી ગયા. પાછળ આપણે રાજકીય કારણોમાં નથી જવું, પણ ચાઇના ઘણી બધી લગભગ એવું કહેવાય છે 72,000 સ્ક્વેર કિલોમીટર જેટલી ભૂમિ ચાઇના રહી ગયું. એમાં સાથે તિબેટનો એરિયા, આ એરિયા પણ જતો રહ્યો. અને ચાઇના એ ટૂંકમાં એ જમીને પચાવી પાડી. સંસદમાં
આમે ત્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યાં આગળ સંસદની અંદર છે ત્યાંના આપણે એ વખતે આ સંસદના જે આપણા MP હતા એમને પ્રશ્ન પૂછ્યો નહેરુને કે ભાઈ આપણી 2-3 કિલોમીટર જમીન જતી રહી તો તમે ક્યારે પાછી લેશો? માયર સ્વામી એનું નામ છે, કદાચ આપણો MP છે, તો એણે પ્રશ્ન પૂછ્યો હતો. નહેરુ એ વખતે પ્રશ્ન પૂછ્યો હતો. માહિર ત્યાગી એ પ્રશ્ન પૂછ્યો એટલે નહેરુએ કહ્યું કે એ તો બંજર જમીન છે, ત્યાં ઘાસનું એક તણકલું પણ ઉગતું નથી, જમીન ગઈ તે ગઈ. પણ નહેરુ પણ એનો જવાબ નહોતા આપી શક્યા. એટલે મૂળ વસ્તુ ચાઇનાના પાવર, આજની તારીખમાં ચાઇના અને અમેરિકા પાવર ગણાય છે, એ રીતે એક તે પણ નહેરુને ત્યાંથી પાછા વળવું પડ્યું. એટલા માટે આજની તારીખમાં ચાઇનાનો હોલ્ડ છે એના ઉપર. આપણે અત્યાર સુધી 100-150-200 વર્ષ પહેલાં આપણા યાત્રા કોઈ એમને એમ જ જતા હતા, કોઈ કરતાં કોઈ બંધન નહોતું. પણ આના કારણે આપણે જે બાને ના કર્યું 3-4 લાખ રૂપિયા ખર્ચ આવે, ચાઇનાએ પોતાની શક્તિનો ઉપયોગ કરીને આપણી પાસેથી બધા વિધાના પૈસા ટૂંકમાં કંઈ પડાવે છે એમ જ કહી શકાય. અને પહેલાં તો અમે એવું પણ સાંભળેલું કે યાત્રિકો જતા ત્યાંના સૈનિકો બધું સામાન ફેંકી દેતા હતા. ખાધા ખોરાક ટટ્ટુ પડી ગયા બધી ફેંકી દે લોકો, અને તાર પાછી ફરતી લેવી પડે ત્યાંથી જાય ત્યાંનો. આવું ચાઇના હેરાન કરતું એમ. પણ હવે હમણાં વચ્ચે પણ પાછું 2025 પછી આપણી યાત્રા ચાલુ થઈ પાછી. અત્યાર સુધી બંધ હતી. ચાઇના રાજકીય રમતો રમે છે અને આપણા માટે ધાર્મિક કેન્દ્ર છે અને યાત્રા આપણું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપણે તો હજી આપણે જવાના જ છીએ, હજી લોકો જતા જ રહે છે. જે કહ્યું ને કે સરકારી રાહે પણ જવાય છે અને પ્રાઇવેટ રસ્તેથી પણ જવાય છે, કાઠમંડુથી જવાય અને ગંગટોકથી પણ જવાય છે. લોકો યાત્રા કરવા હજી પણ જાય છે. કૈલાસ હજી પણ આપણા માટે હજી રહસ્યમય જ રહેલો છે પહાડ, પણ આપણા માટે ધાર્મિક દ્રષ્ટિએ આપણે જઈએ આપણને આનંદ આવે છે. માનસરોવરની બાજુમાં રહીએ અમે લોકો ગયા, માણસોની બાજુમાં જ રહેતા. મારો ખાસ અનુભવ હું તમને બતાવું. અમે લોકો કહે ને લોકો જાતના અનુભવ તમને કેવા થતા હોય છે. માનસરોવરનું પાણી શાંત છે, રાક્ષસતાલનું પાણી શાંત નથી. રાક્ષસતાલના પાણીની અંદર મોજા ઉછળે છે, પાણીની અંદર પ્રવાહ છે એ, તો એની સામે આ માનસરોવર પાણી શાંત છે. અને અમે જ્યારે પણ જોયું તો સવારે તમે જુઓ 7 વાગે જુઓ તો એનો કલર જુદો હોય, અડધો કલાકમાં તમે જુઓ તો પાછું એનો કલર ગ્રીન હોય તો લાઇટ ગ્રીન થઈ જાય, બ્લુ થઈ જાય, અલગ અલગ કલર બદલાય છે. પણ પ્રવાહ શાંત છે, એમાં જૈવિક જીવજંતુઓ હોવાની પૂરેપૂરી શક્યતા માનસરોવરમાં છે. તો રાક્ષસતાલની અંદર પાણીમાં ખારાશ લગભગ 15-20% પણ વધારે છે. સમુદ્ર પાણી કરતાં પણ એમાં ખારાશ વધારે છે. એમાં ત્યાં કોઈ જીવજંતુ નથી શકતું અને પાણીની હલનચલન જોવામાં આવે છે. માનસરોવરની કિનારે બેસવાથી આનંદ મળે છે આપણને. બધાનો અનુભવ એવો છે. આધ્યાત્મિક જે દ્રષ્ટિવાળા માણસો છે, પ્રવાસીઓ છે, એમને શાંતિ મળે છે ત્યાં આગળ. બહાર લોકો કેમ જાય છે અથવા યાત્રા કેમ કરવી જોઈએ? તો શાંતિનો અનુભવ આપણને યાત્રામાં જ થાય છે. આવા સ્થળોએ જવાથી આનંદ મળે જ છે આપણને. અને ત્યાંની હવા માઇનસ ટેમ્પરેચર હોય છે ત્યાં આગળ. અમે જ્યારે ગયા ત્યારે અમને પણ ખબર હતી કે ચારે બાજુ બરફના પહાડો છે અને બરફના પહાડનું પાણી આવતું હોય સરોવરમાં, એટલે ત્યાંનું ટેમ્પરેચર માઇનસ જ હોય. હું ઠંડા પાણી નવું એટલે મને ઠંડા પાણીનો અનુભવ ના થયો, મને કોઈ તકલીફ ના થઈ. પણ મારી સાથે મારા પત્ની અને બીજા 2 પ્રવાસીઓ મારા સાથે હતા. એ લોકોને હાથ પકડીને મેં નવડાવ્યા 2-5-10 મિનિટમાં, પણ એ લોકોના શરીર ઠરી ગયા. તંબુમાં આવીને અડધો કલાક સુધી હાથ પગ તળિયામાં માલિશ કરવા ત્યારે એ લોકો ભાનમાં આવ્યા. અમે જ્યારે જતા ત્યારે જ અમને એક ગાંધીનગરનું ગ્રુપ મળેલું, એ પ્રવાસનું ગ્રુપ હતું. એમાં સામેથી 2-4-5 ઓળખીતા મિત્રો મળ્યા. તમે જાઓ માણસો નાહશો નહીં તમે. કેમ કે એમની અંદર એમના ગ્રુપમાં એક બેન હતા, એ નાહ્યા હતા તો શરીર એવું ઠરી ગયું, મગજ ઠરી ગયું એમનું બધું, બ્લડ સર્ક્યુલેશન બધું બંધ થઈ ગયું એમનું ટોટલી. તો ડૉક્ટર હતા એમની સાથે ટીમમાં, એટલે ડૉક્ટર ભાઈ ઇન્જેક્શન આપી અને થોડી ટ્રીટમેન્ટ આપી, અમે કરીએ રીતે, એટલે બેન જીવી ગયા. એ બેને જ અમને કહ્યું કે હરિઓમભાઈ તમે જશો નાહશો નહીં તમે. પણ અમે નાહ્યા. અમારી શ્રદ્ધા અને છતાં આ 3ને તો તકલીફ થઈ એમ, પણ છતાં અમે બચી ગયા. એટલે શ્રદ્ધા આમાં મહત્વનું કામ કરે છે. એટલે શારીરિક ક્ષમતા કૈલાસની યાત્રામાં અપૂરો હોય તો જરૂરી છે, એકદમ જરૂરી છે. શારીરિક ક્ષમતા તો જોઈએ જ એમ. આ લોકો ગમે બાય એર જાય તો એ લોકો શારીરિક ક્ષમતા ના, તે લોકોને હેરાન થવાનો વારો આવે. અને કેટલીક વખત તો થાય કે શું કહે કે મૃત્યુનો પણ સામનો કરવો પડે. એવું બનાવ અમારો વખતમાં. શું થયું? તમે કલ્પના કરો કે કોઈ માણસ એક્સપાયર થઈ જાય, શું થાય એમ. પછી તો અત્યારે હવે તો બધા સાધનો વધી ગયા, પણ અમારા સમયમાં ત્યાં હતું, એક ભાઈ એક્સપાયર થઈ ગયા. તો અમે લોકો ગયા હતા
બાય 4 વ્હીલર ગયા હતા કાઠમંડુથી. અમારે સર લગભગ 25થી 30 લોકો લેન્ડ ક્રુઝરનો કાફલો હતો આખો. એક્સપાયર થઈ ગયા. 1 લાખ રૂપિયાની અંદર પેલા પેર વ્હીલ હતા ને, સ્પેર ટાયર ગાડીના, એ $2 લાખ રૂપિયા આપીને સ્પેર ટાયર લીધા. અને એ સ્પેર ટાયરથી અગ્નિ સંસ્કાર કરવો પડે ત્યાં આગળ. હવે તો કદાચ યાત્રા, હવે તો બધું કામકાજ બધું વધી ગયું. સેટેલાઇટ તરત આ લોકો હેલિકોપ્ટર બોલાવી લે. પણ એ સમયે એ પોઝિશન હતી. એમ હેલિકોપ્ટરની યાત્રા હવે ચાલુ થઈ છે, પણ એ વખતે આવું થયું. લોકો તો એક્સપાયર થઈ ગયું. તો માણસ મારવાનું પણ હશે, લાકડાના તણખલું ના મળે, ત્યાં કશું ના મળે. અને તમે ચારે બાજુ જુઓ તો બરફના પાડો છે. એટલી ઠંડી, કાતિલ ઠંડી હવા આવે કે તમે માસ્ક પહેરાવે તમે ખુલ્લામાં રહી જ ના શકો. ત્યાંના લોકલ માણસો અમે જોડે, ત્યાં દુકાનદારોને જ્યારે જતા હતા ત્યારે એ લોકો પણ ચોઈસ કરે માસ્ક પહેરી રાખે. તમે ના હાથે રાખો તો એટલી કાતિલ ઠંડી હવા તમને શ્વાસ મળો તો તમને ભાગે અંદર કે ના પૂછો વાત. આ એક સૌથી વધારે આ ત્યાંનો શું વાતાવરણ, ઠંડીનો અસર છે. અમે લોકો રાતે તંબુમાં રોકાઈ ગયા અને અમારો અનુભવ કર્યો હતો, સાંભળ્યું પુસ્તકોમાં કે ભાઈ તારા સ્નાન કરવા માટે ઋષિમુનિઓ આવે છે, દેવી દેવતાઓ સ્વર્ગમાંથી આવે છે. આ સાચું છે કે ખોટું છે? તમારે અનુભવ કરો. અમે લોકો તંબુમાં બધા સૂઈ ગયા, ખાઈ પીને બધા. ઠંડી એટલે 2-3 બ્લેન્કેટ ઓઢો તો પણ ઠંડી ના સહન કરી રહી એવી ઠંડી હતી. અમે લગભગ 12 વાગે હું ઉઠી ગયો. મારે પત્નીના આજુબાજુના બધા તંબુ બધાને ઉઠાડે બધાને, ચલો ભાઈ. તો હવે રાતના લગભગ 1-1:30-2 વાગે કેવી રીતે બેઠા તંબુની બહાર 2-3 બ્લેન્કેટ ઓઢીને. સ્વેટર તો રાણાભાઈ કહ્યું ને કે 2-3-4-5 લેયર પહેરવા પડે. તો અહીંયા ઉપર 3-4-5 લેયર પહેરાવે. અહીંયા નીચે પેન્ટમાં ત્યાં પણ નીચે 2-3 લેયર પહેરાવે. અને એ ઉપરાંત બધું ટોપી મફલર પહેરીને 2-3 બ્લેન્કેટ ઓઢીને અમે બહાર બેઠા માનસરોવરની સામે. ઠંડો પવન, કાતિલ ઠંડો પવન ફૂંકાતો હોય. રાતના 2 વાગે, 1.5 કલાક 2 વાગે, 2-2:30 વાગવા. લોકો કંટાળ્યા. જે લોકો ઠંડી સહન ના કરી શકતા, ઊંઘ જ્યાં આવતી હોય એ લોકો કંટાળ્યા. એક કરતાં ધીમે ધીમે વિકેટ કરવા મળી. અમે 15-20-25 માણસો બધા બેઠા હતા. ધીમે ધીમે કરતાં ધીમે, પછી અડધો કલાક 2-5 માણસો જતા રહ્યા. પછી બીજો અડધો કલાક 3 વાગ્યા એટલે પાછા બીજા 2-5 માણસો જતા રહ્યા. પછી અમે ખાલી 5-7 માણસો રહ્યા 3 વાગ્યા તારે. એટલે મેં ઘડિયાળમાં જે 3 વાગ્યા હતા, અમે એકદમ શું કહીએ, ટીકીને માણસોની સામે જોઈ રહ્યા હતા. આ સમય પસાર કર્યું, સમય પસાર ના થાય, આમ બહુ તકલીફ પડે, પણ છતાં અમારી ધીરજ હતી. એટલે 3 વાગ્યા અમે જોયું એક તારો, આ બીજી પાસે આપણે લાઇટ કહીએ, ઉપર આકાશમાં ધીમે ધીમે ગતિ કરતો ધીમે ધીમે આવ્યો, માનસરોવરની અંદર ગયો. અમે જોતા હતા. થોડી ક્ષણો થઈ જાય, થોડી પછી આ ક્ષણો થોડો વધારે પ્રકાશિત થઈને ધીમે ધીમે ઉપર ગયો. ધીમે ધીમે અમે અમારી સગી આંખે જોઈ રહ્યા હતા. મારી પાસે કેમેરા હતો અને કેમેરા પ્રયત્ન કર્યો પકડવા માટે, પણ ના પકડાયો. મારો કેમેરો સાદો કેમેરો હતો. બેસી રહ્યા. હજી બીજી 2-5 મિનિટ થઈ, પછી ફરતો બીજો તારો એક આવ્યો. એ જે તારો ધીમે ધીમે ઉતર્યો, માનસરોવરમાં ઉતર્યો. થોડી ક્ષણો પછી પ્રતિભા તારો પર ગયો. એ જે ત્રીજો તારો પણ અમે ઉતરતો જોયો. આ આખો બનાવ સવારના 3:30-4 વાગ્યાની આજુબાજુમાં. આપણી ભાષામાં કહીએ, ભારતની ભાષામાં તો બ્રહ્મ મુહૂર્તની વાત છે. બ્રહ્મ મુહૂર્તની અંદર એવું કહેવાય છે કે કૈલાસની ના વાત, કૈલાસમાં ત્યાં કૈલાસની અંદર દેવ દેવતાઓનો વાસ છે, ઋષિમુનિઓનો પણ વાસ છે. ઋષિમુનિઓ અથવા દેવ દેવતાઓ કયા સ્વરૂપે આવે છે એ આપણને ખબર નથી, પણ આપણે સગી આંખે આ પ્રસંગ અમે જોયો અને અનુભવ કર્યો. 4 વાગ્યા પછી અમે લોકોએ પછી અડધો કલાક બેસી રહ્યા, પણ પછી લાગ્યું કે હવે નહીં આવે. ત્યાં પછી અમે તંબુમાં જઈને સૂઈ ગયા. પછી બીજા દિવસ સવારે અમે જ્યારે બધાને વાત કરી ત્યારે બધાને આશ્ચર્ય થયું કે અમે તો ગયા હતા, બેઠા હતા, પણ ધીરજ ખલાસ થઈ ગઈ. અને ઠંડી હતી, કાતિલ ઠંડી. ઠંડીના કારણે બધાના સહનશક્તિ ઓછી હોય બધાની. અમારી સહનશક્તિ થોડી વધારે હતી, અને આમાં થોડું ધૈર્ય થોડું વધારે હતું. અમે ધીરજ ધરી એટલે અમને અનુભવ થયો. બીજા કયા રહસ્યમય અનુભવો તમને થયેલા યાત્રા દરમિયાન? યાત્રામાં અમે લોકો લેન્ડ રૂટથી આવેલા, એટલે 4 વ્હીલરથી આવેલા. એટલે હવે બધી ફેસિલિટી વધી ગઈ છે, પણ અમે જે સમય એ વખતે અમારી તકલીફો ઘણી બધી હતી. એમ તમે હોટલના રૂમમાં ઉતરો, આ યાત્રાના આયોજકો જે ખરા એ લોકો તમને આખો જગ ભરીને ગરમ પાણી જ આપે. ત્યાં ગરમ પાણી સતત પીવાનું, ઠંડુ પાણી તમે પી જ ના શકો તમે. અને અનુભવ તો અથવા તો એક શું કહેવાય કે લિમિટેશન કહી જાય, મર્યાદા યાત્રાની. તો ત્યાં અઠવાડિયા સુધી તમને નાહવા ના મળે.
સ્નાન કરવા ના પડે. ના કહ્યું 3-4 રાણાભાઈએ કહ્યું કે તમારે એક જોડી કપડાં 3-4 દિવસ ચલાવવા પડે એમ. તો અઠવાડિયા સુધી તમે 3 લેયર નીચે પહેર્યા, 4-5 લેયર ઉપર પહેર્યા. તો બહાર તમારે અમે જે હતા, અમે જે ઉતર્યા તંબુઓમાં, અમારે થોડું માટે બહાર જવું પડતું હતું. ત્યાં બધા અમે જે ગયા 2005-6ની જ વાત કરું છું. એ વખતે ઠંડા નહોતા બનાવ્યા અમારા રૂટ ઉપર, ખુલ્લામાં જવું પડતું. હવે તમે કલ્પના જ નથી કરી શકતા કે ઠંડા પાણી, કેટલું ઠંડુ પાણી હોય અને તે કેવી રીતે તમે જઈ શકો. એ વિચાર કરો પણ દુષ્કર છે એમ. પણ છતાં અમે ગયા હતા અને છતાં અમે 18 સુધી નાહ્યા નહોતા. એટલે મારી જિંદગીના એ કટાળો એવો કે જેને હું નાહ્યો ના હોઉં એમ. છતાં પાઠ પૂજા પ્રાર્થનામાં તો બધું આખું ગ્રુપ કરતું હતું એમ. યજ્ઞ પણ કર્યો હતા. અત્યારે તો યજ્ઞમાં ઉપર મનાઈ કરાવી દીધી. પણ આવા અનુભવ થાય કે બિયોન્ડ યોર કેપેસિટી. તમે કલ્પના કરીને આટલી ઠંડી હશે, -માં ટેમ્પરેચર હોય, તમે નાહવાનું ના મળે, પીવાનું ના મળે, એવું. આ બધી તકલીફો છે. આ તકલીફોનો એક અનુભવ છે યાત્રાના. આ તકલીફો સહન કરવાની તૈયારી સાથે યાત્રા જવાની તૈયારી રાખવી પડે. આ યાત્રાએ તમને અંદરથી કેવી રીતે પરિવર્તિત કર્યા? દરેક યાત્રા માણસને ઘડે છે. યાત્રામાં તમે ઘેર જઈ એક કમ્ફર્ટ ઝોનમાં રહેતા હોય તો તમે ખાવાનો સમય, ડિશ પણ તમારી તૈયાર, ખાવા પીવાનું તૈયાર, જે પણ તે મેનુ સવાર નક્કી તમે હોય, સુવાનું ઉઠવાનું બેસવાનું નથી. યાત્રાની અંદર મેં યાત્રાની વ્યાખ્યા ના આપી કે તમારી ઇન્દ્રિયોને સંયમમાં રાખીને અથવા તો તમારે જે નિયંત્રણ રાખીને તમે જે પણ પ્રવાસ કરો આધ્યાત્મિક શ્રદ્ધા સાથે, એને યાત્રા કહેવાય. યાત્રામાં તકલીફ તો પડે પણ યાત્રાની જે અનુભવ થાય છે એ તમારી જિંદગી ઘડે છે. તમારી શારીરિક સહનશીલતા, તમારું માનસિક લેવલ અને આધ્યાત્મિક યાત્રામાં તમારો માનસિક વિકાસ થાય છે. વિશ્વને બનાવનાર જે ઈશ્વર છે, ઈશ્વરે જે સૃષ્ટિ રચી એના અલગ પાસાનો અભ્યાસ કરવાનો તમને મળે. તમારું શરીર પણ એક અદ્ભુત યંત્ર છે. એની પણ મર્યાદાઓ, શક્તિઓ છે, એના પણ રહસ્યો છે. આ બધા રહસ્યો પણ તમને જાણવા મળે કે તમે તમારા શરીર પાસે કેટલું કામ લઈ શકો છો, તમારી સહન શક્તિ કેટલી, તમે કેટલું સહન કરી શકો છો, તમે કેટલા ભૂખ્યા રહી શકો છો, તમે પાણી વગર કેટલા દિવસ ચલાવી શકો છો. એવા વિચિત્ર વાતાવરણની અંદર જ્યારે તમને ઊંઘ કેવી રીતે આવે, ઊંઘ આવે કે ના આવે. આના વાત કહ્યું કે પેલા વૈજ્ઞાનિકોએ ના કહ્યું કે જેમ અમે પાસે જતા હતા તેમ અમારા હૃદયના ધબકારા વધવા મળતા. આ લોકોના પેલા અનરેસ્ટેડ આવ્યો ને એના હૃદયના ધબકારા મળવા મળે, એને લાગ્યું કે ખલાસ થઈ જાય. એટલે ત્યાં પણ અમુક અંશે દરેક જગ્યાએ અમુક શરીરની મર્યાદાઓ તો તમારી હોય. તમને ઊંઘ સારી આવે, તમને ભૂખ લાગે તો તમારું અહોભાગ્ય. એટલે એવા વિપરીત સંજોગોમાં પણ તમારું શરીર ઘડાય છે, શારીરિક અને માનસિક ક્ષમતા તમારી વધે છે. એટલે તમે ઈશ્વરના તરફ નજીક જાઓ છો. ઈશ્વરને કોઈ જોયા નથી પણ ઈશ્વર નામની જે શક્તિ છે એને ઓળખવામાં આ યાત્રા મદદરૂપ ચોક્કસ થાય છે. આપણે ભારતીયો છીએ એટલે આપણી શ્રદ્ધા ઈશ્વરમાં દ્રઢ છે અને આપણને છે ખબર છે કે ઈશ્વર છે. નર્મદા પરિક્રમા માટે પણ રંગદૂત મહારાજ એવું કહેલું કે ઈશ્વર છે એવી તમને શંકા છે. શંકા હોય અને ઈશ્વર છે એવો અનુભવ કરવો હોય તો ખૂબ શ્રદ્ધા સાથે તમે યાત્રા કરો, નર્મદા યાત્રા કરો, નીકળી પડો. એવી જ રીતે આ માનસરોવરની યાત્રા, કૈલાસ યાત્રા, 4 ધામની યાત્રાઓ બધી તમને ઘરે આનંદ આવે. જુદી વાત છે. તો કુદરતની નજીક જાઓ એટલે તમે આનંદ આવે. કુદરત એટલે એટલું પહાડો, સૃષ્ટિ સૌંદર્ય, ત્યાંનું પહાડો છે, નદીઓ છે, ત્યાં જાઓ એટલે આનંદ આવે ના આવે જેમ. કારણ કે તમારા મનની શાંતિ ત્યાં મળે છે. કોઈ પણ જળાશયની પાસે જતાં શાંતિ કેમ મળે છે? એમ તો જળાશયમાં પણ એક એનર્જી છે, નદીમાં પણ એક એનર્જી છે, પહાડ પર્વતોમાં પણ એક એનર્જી છે. એ ચુંબકીય શક્તિ છે કે જે તમારા મનને શાંત કરે છે અને તમને ઘડે છે. એટલે આપણને પણ ખબર હોય આપણે કેટલામાં જઈએ. અહીંયા ઘેર મગજ ખૂબ ફરતું હોય, મન ખૂબ ફરતું હોય, પણ ત્યાં શાંત થાય છે. ત્યાં પ્રાર્થનામાં મન વધારે લાગે છે અને આપણને ફાયદો યાત્રાનો થાય છે. અને ફરીથી એટલા માટે યાત્રા કરવા મન જાય છે. આ બધા કૈલાસ જઈએ, બધા ફરતી પૂછો તો બધા હા કે જવું તો ત્યાં ફરીથી જવા ઈચ્છા થાય. નર્મદા પરિક્રમામાં પણ જે લોકો જાય 1, 2, 3, 4 બધાની ઈચ્છા થાય જવું છે. એવું શું આકર્ષણ? એ દૈવી તત્વનું આકર્ષણ જેવું છે. જ્યાંથી ના પામીએ ત્યાં સુધી આપણે આકર્ષણ રહેવાનું છે એનું. શું તમને યાત્રા દરમિયાન શિવ તત્વની અનુભૂતિ થાય છે? શિવ તત્વ એટલે આમ તો જો તમે જોવા જાવ શિવ એટલે શું? શિવનો અર્થ શિવ એટલે કલ્યાણ. દરેક માણસ પોતાના કલ્યાણ માટે ઈશ્વરની પ્રાર્થના કરતો હોય છે. બધાને ભગવાનના સ્વસ્વરૂપે અથવા તો બાહ્ય ચક્ષુષ દર્શન નથી થતા એમ. પણ તમે યાત્રામાં જાઓ તો તમારી જે
એની વાત હું તમે ફરીથી કહું, તમે શારીરિક અને માનસિક શક્તિ ઘડાય છે. તમે ઈશ્વરની નજીક તો તમે 100% જાઓ છો, કારણ કે એ જે સ્થળો છે એ ત્યાં જ ઈશ્વરનો વાસ એવું તમને લાગે. પરિક્રમામાં પણ અમને એવો સતત અનુભવ થતો એમ ચક્ષુથી અથવા તો નરી આંખેથી જોઈ નથી શકાતા નર્મદા માતાને, પણ તમને એવું લાગે છે એવી કોઈ શક્તિ છે કે મારો ખ્યાલ રાખે છે, મારી આગળ ચાલે છે, મારી પાછળ ચાલે છે, મારી સાથે ચાલે છે, અને મારા પહેલાં પણ આગળ જઈને મારી વ્યવસ્થા કરી એમ. એને પ્રેરણા ગમે તે કોઈને કરી હોય, પણ ઈશ્વરની અનુભૂતિ તમને થાય છે યાત્રામાં અનુભૂતિ થાય છે. સૌથી મહત્ત્વની વસ્તુ તમારી શ્રદ્ધા અને નિષ્ઠા. જેટલી શ્રદ્ધા તમારી દૃઢ, નિષ્ઠા તમારી દૃઢ, એવું તમારો અનુભવ દૃઢ. શાસ્ત્રમાં કહ્યું છે, તમારી શ્રદ્ધા છે ને એમાં કહ્યું છે, શ્રદ્ધા ફલતી સર્વત્ર ન મત્ર ન તે દૈવતમ. આ પથ્થર છે એમાં કશું જ નથી, મૂર્તિ છે એમાં કંઈ શક્તિ નથી. શક્તિ છે તમારી શ્રદ્ધામાં, અને શ્રદ્ધાથી મંત્રમાં પણ કોઈ શક્તિ નથી. ઓમ નમઃ શિવાય બધા બોલે છે, ગાયત્રી મંત્ર બધા બોલે છે, પણ તમારી શ્રદ્ધાથી જ્યારે એ મંત્રને મળવામાં આવે, એ મંત્રને તમે તમારી શ્રદ્ધાથી ઓતપ્રોત કરો તો જ એમાં શક્તિ પ્રગટ થાય. નરસિંહ મહેતા અને મીરા તો દેહ મૂર્તિમાં સમાઈ ગયા. ઘણા ભક્તોને માટે એવું ગયા, પણ મીરાના મહેતા તો આપણે જાણીતો દાખલો છે. સદેહ એટલે કેવી રીતે સમાઈ ગયા. શ્રદ્ધા એ લોકો દ્રઢ ભક્તિ, એ લોકોની બધી ઊંચાઈની આપણે સમજી શકીએ તેવા નથી એમ, પણ શ્રદ્ધા તો શ્રદ્ધાની નિષ્ઠા જ છે દરેક યાત્રામાં, દરેક વસ્તુ ભક્તિમાં. એ શ્રદ્ધા ફરતી સર્વત્ર. શ્રદ્ધા તમને પરિણામ આપે, શ્રદ્ધાથી જ આગળ જવાય. તમને એવું લાગે છે કે યાત્રા દરમિયાન થોડોક શારીરિક કષ્ટ અનિવાર્ય છે? કે અત્યારે જે હવે હેલિકોપ્ટરમાં યાત્રાઓ થવા લાગી છે, હેલિકોપ્ટરથી લોકો દર્શન કરે છે કૈલાશના, એના કારણે એનું જે મહત્ત્વ છે, એનો જે હેતુ છે, એ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં કષ્ટનું મહત્વ કયું છે, તપની વ્યાખ્યા આપી છે. યાત્રા એક જાતની તપશ્ચર્યા છે. તપ એટલે શું? તપ એટલે તો આધ્યાત્મિક હેતુ અથવા ઉચ્ચ હેતુ માટે જાણી જોઈને અથવા સ્વેચ્છાએ ઉઠાવેલું કષ્ટ, એનું નામ યાત્રા. હવે તમે સગવડતા બધી વધી ગઈ છે, પરિક્રમા બસમાં થાય, લક્ઝરી બસમાં થાય, એટલે યાત્રા આવે, હેલિકોપ્ટરમાં યાત્રા થાય. એ જે લોકો આર્થિક રીતે સંપન્ન છે. અને બીજી વાત કહું કે જે લોકો પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નથી નીકળવા માગતા, કારણ કે કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળ્યા વગર તમે યાત્રામાં જઈ ના શકો. યાત્રા એટલે તમે અગવડતાઓનો સામેથી વેઠી લેવાની તૈયારી હોય તો તમે યાત્રાનો આનંદ માણી શકો પૂરેપૂરો. જાય છે બધા લોકો, પણ તે યાત્રાનું મહત્ત્વ ઘટી જતું નથી. જે લોકો જે જાય છે એ લોકો જવાના જ છે. લોકો અને સારી કષ્ટ પડે તો જ યાત્રાની મજા આવે. કૈલાસ માનસરોવર યાત્રામાં પણ 40-50 માણસનું ગ્રુપ હોય છે આપણું બધાનો, એમાંથી બધા સાથે સંબંધ, એવો આત્મીય સંબંધ કેમ બંધાઈ જાય છે? બહુ તકલીફ પડી હોય છે, સાથે રહીને બધા તકલીફનો સામનો કર્યો હોય છે. તકલીફ એટલે જબરદસ્ત તકલીફ પડી હોય, છતાં વધુ તકલીફ પડે એટલે તમારો સંબંધ આત્મીય બને. અને હજી અમારો પણ એવો અનુભવ છે કે પરિક્રમામાં પણ જેટલો સાથે ભૂખ્યા રહેવાનું, સાથે ચાલવાનું, સાથે ઠંડી સહન કરવાની, બધું સાથે સહન કરવાનું. એમ કે નિશ્ચિતમાં તમે જે મર્યાદિત માનસિક થાય એના કરતાં વધારે તકલીફ પડે એટલે બધાને આનંદ આવે. એટલે યાત્રા સફળ થાય. તકલીફ સહન કરો તો જ યાત્રાનો આનંદ આવે. યાત્રાની તકલીફ પડે એનું પડે. આપણે કૈલાશ યાત્રાની સિરીઝ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું હતું, ને એમાં 3જો એપિસોડ છે, જેના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છે. 3 એપિસોડ રેકોર્ડ કરે ત્યારે આપણે સ્ટુડિયોમાં જતા તમે કોઈ બાબત રહી ગઈ છે કે જેના ઉપર ચર્ચા કરવાની બાકી રહી ગયો હોય, તો એ આપણે લાસ્ટ એપિસોડમાં કરી શકીએ. એવો કોઈ વિષય તો, કારણ કે આપણે શરૂઆતથી જે આખી તૈયારી કરેલી, કારણ આ ભાઈ બધી લગભગ એની જે બધી ટેકનિકલ માહિતી અથવા તો જે દરેક જાણવાની ઈચ્છા હોય, મારે યાત્રા કરવા જોઈએ, મારે શું તૈયારી કરવી પડે, આ તૈયારી છે. બહેને પણ બધી ખૂબ વ્યવસ્થિત કહ્યું. એટલે મહત્ત્વની વસ્તુ આમ કોઈ રહી તો ગઈ, કોઈ વસ્તુ રહી નથી ગઈ એમ, પણ છતાં સૌથી પહેલી વસ્તુ તમારે શારીરિક ક્ષમતા પ્રાપ્ત કરવી પડે. 100% હૃદય વાત એમ. આર્થિક દૃષ્ટિકોણ તો બીજો છે. આર્થિક દૃષ્ટિકોણ અને શારીરિક ક્ષમતા બંને હોય. આર્થિક ક્ષમતા ઘણા બધાની હોય છે, પણ શારીરિક ક્ષમતા નથી હોતી. શરીરને તૈયાર કરવું પડે, શરીરને મટાડવું પડે, શરીરને ઘડવું પડે. શારીરિક ક્ષમતા કેળવવી હોય, સૌથી પહેલો આ મૂળભૂત ઉદ્દેશ છે. શરીર તમે મજબૂત બનાવો તમે. એ સિવાય અને આમે પણ આપણા શાસ્ત્રોમાં પણ આપણે ધર્મ માટે કહ્યું છે એમ કે ધર્મ કરવાનું અથવા તો તપશ્ચર્યાનું કોઈ સાધનો તો શરીર જ છે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન, એવું કંઈ કહ્યું છે એમ કે કોઈ પણ સાધના માટે શરીર તો મજબૂત જોઈએ જ. આપણે
આ કહેવત તો જાણીતી છે એમ, વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ, પણ હેલ્થ તો ગયું તો તંદુરસ્તી ગઈ તો બધું જ કર્યું એમ. એટલે હેલ્થની કિંમત તો છે જ. જે લોકો શરીરને સાચવે, શરીરને મજબૂત બનાવે છે, એ લોકો બીજા બધા કરતાં જિંદગીનો આનંદ માણી શકે. હું મારી પોતાની જ વાત કરું, બધા જ પ્રકાર આનંદ આપણે માણી શકીએ છીએ. કોઈ પણ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કોઈ તમને થઈ જાય પછી તમે તમારી જે જિંદગીનો ખરો આનંદ ઓછો થઈ જાય છે. એટલે દરેક પ્રકાર આનંદ માણવા માટે અથવા જિંદગીને માણવા માટે અથવા તો ભક્તિ કરવા માટે શરીરને દ્રઢ બનાવવું અનિવાર્ય છે. એ સિવાય તમે કશું જ કરી ના શકો. શરીર મજબૂત ના હોય વસ્તુ ના કરી શકો. તમારી તકલીફ હોય, ડાયાબિટીસ હોય, બીપી હોય કે જે કોઈ તકલીફ ગોળીઓ રેગ્યુલર ખાતા હો તો શરીરની એક મર્યાદા આવી જાય. તો શરીરને મજબૂત બનાવો, શારીરિક અને માનસિક રીતે મજબૂત બનો અને તમારો ક્રમ જેવું જિંદગીનો તમે બનાવી દો કે તમારે શરીર તમે માદા ના પડો. માદા પડવાનું આપણા હાથમાં જ છે અને સ્વસ્થ થવાનું પણ આપણા હાથમાં છે. તમે એનો રહસ્ય તંદુરસ્તી તમે જાણી લો, તંદુરસ્તનો રહસ્ય તો તમે માદા નહીં પડો. સ્વામી વિવેકાનંદે તંદુરસ્તીની વ્યાખ્યા આપી છે. તંદુરસ્તી એટલે તમે તંદુરસ્તી એટલે શું? તંદુરસ્ત માણસ એટલે શું? રોગનો અભાવ એ તંદુરસ્તી નથી. એનર્જીથી ભરપૂર, સ્વસ્થતાથી ભરપૂર શરીર હોય તમારું, માનસિક શારીરિક બધી જે તમારી થનગનાટ શરીરમાં હોય, તમે દરેક વસ્તુ કરી શકો, બધું જ ખાઈ શકો, તમે બધું પચાવી શકો, ગમે તે વિપરીત સંજોગોમાં સૂઈ શકો, ગમે ત્યાં હરી ફરી શકો, જઈ શકો, બધા વિપરીત સંજોગોમાં પણ તમે હસતા રહીને માણી શકો ત્યારે તંદુરસ્તી બધાને મળે, બધા તંદુરસ્તીને પ્રાપ્ત થાય એવી મારી પ્રાર્થના. અને તો જ તંદુરસ્ત થશો તો જ તમે તમારી જિંદગી અને યાત્રા આગળ કરી શકશો. તમારી જિંદગી યાત્રામાં તંદુરસ્ત રહેવું જરૂરી છે જ. ભગવાનને એ જ પ્રાર્થના કે આપણા બધાનું સ્વાસ્થ્ય સુંદર રાખે અને બધા શારીરિક માનસિક મજબૂત બને, એ જ આવી પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ જ વાત સાથે આપણે આ સિરીઝ જેમાં કૈલાશ યાત્રા વિશે વાત કરવાના હતા એનો 3જા પોડકાસ્ટનો અંત લાવીશું. ખૂબ ખૂબ આભાર હરિઓમ કાકા, અને ફરી એકવાર તમે બહુ સરસ મજાની વાત કરી. ખૂબ ખૂબ આભાર ચર્ચા કરો બધા. ધન્યવાદ.